ભગવાન છે અને જો ના રાખે તો રામ બોલો ભાઈ રામ તો નથી, એટલે સમજી જાજે. આપણે પણ ઘણી વખત આપણે કહીએ છીએ મોઢે, પણ આપણને ખબર હોતી નહીં. આપણા આજુબાજુમાં ગમે અહીંયા આપણે ગામની અંદર કે બીજા ગામની અંદર કે આપણા આગાવાલા ગમે તે માગી હોય કે દાદો હોય ગમે તે હોય, ભાઈ હોય કે ભાઈ હોય, આપણે કહે કે ફલાણા ભાઈ દેવ થઈ ગયા. તો હાથા હાથા એ ત્યારે કોઈ કહે છે કે દેવ છે. હર ગમે તે મારે કંઠું કે નાનું કે મોટું, આપણે શું કહે કે આ તો ફલાણા ભાઈ દેવ થઈ ગયા, અમુક ગોમ ફલાણા ભાઈ અમુક ગોમ દેવ થઈ ગયા. તો દેવ હતા કે પછી મર્યા પછી દેવ થયા? જયંતિરામ બાપુ કહીએ છે આપણે પાછળથી કહ, જ્યારે હતા હયાતમાં એ વખત આપણે નહીં કહેતા કે પળાય બળદેવ રમનામય દેવ બિરાજમાન છે, જ્યાં પછી કે દેવ થઈ ગયા ફલાણા છે. આપણે બધી ખબર છે, કહીએ છીએ, પણ ઓની વ્યાખ્યા કરતા નથી. અને કઈ રીતે છે અને ભ્રમણા શું છે અને જાણવા માટેનું આ બધું છે. જેને ગુરુ ચરણ સિવાય એને જ આ વાતની ખબર પડી છે કે હું કોણ છું અને હરિ કોણ છે. એ જાણવા માટે આ મહેનત કરવી પડે છે. અને જાણી નહીં જાણ્યા હાટે કાંઈ નથી. હમણાં કીધું કે મહેનત કરવી પડે એના માટે. રામ નામ રાખી હૃદયમાં અને પછી થોડી મહેનત કરે. આ ભાઈ અમને વગાડતા આવડે છે આ પેટી, તો પણ અમને વગાડતા આવડે છે કે બેહી રહે તો કે ભાગ છે ને, એને થોડી મહેનત કરવી પડે. તો મહેનત કરે તો થાય બધું. એમ દરેકને આપણે થોડું જયંતિભાઈ હમણાં કીધું કે થોડું કરો પણ ઠીક કરો. આટલું કઈ મારી વાણી વિરામ કરું. અને હવે અમારે ઉંદરિયા વાતથી લાગી